બધાની વચ્ચે એક સવાલ એવો થાય કે આ જે અધિકારીઓ લાંચ લઈને એનઓસી આપે છે તો શું આવી કેટલી એનઓસી આ લોકોએ આપી હશે જ્યાં ખરેખર ફાયર સેફટી નથી? બિલકુલ રોમ ભડકે બળે ને નીરો વાંસળી વગાડે એવી હાલત અત્યારે સરકારની હોય એ દેખાય છે. ત્યારે જરૂર છે સરકારના કાર્યકરોની કે અધિકારીઓની ફિલ્ડમાં, ત્યારે આવા ખોટા ખોટા ઉત્સવો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, તિરંગા યાત્રા અને જે અલગ અલગ યાત્રાઓ, અને જયારે ભ્રષ્ટાચારના આટલા મોટા બનાવો બને છે, જે હાઈકોર્ટે પણ કીધું છે કે માનવ સર્જિત આ બધા અકસ્માતો છે, એમાં ભ્રષ્ટાચાર સીધું ઉડીને આંખે વળગે છે. એ થયા પછી પણ એમાં રાજકોટમાં તો 28 માસૂમોનું મોત થયા પછી જે તે સત્તાધારીઓ એ જ જગ્યાઓ પર જે પોતે છે એ હજી આમાંથી શીખતા નથી અને ભ્રષ્ટાચાર નિરંતર ચાલુ હોય ત્યારે ખરેખર સરકાર સાથે માનવતાએ પણ એક શરમ થાય એવા બનાવો નિરંતર બની રહ્યા છે. સરકારની ઓળખ જ જાણે ભ્રષ્ટાચારની મુખ્ય ઓળખ જવા તરફ જઈ રહી છે કે ભ્રષ્ટાચારની મુખ્ય ઓળખ છે સરકારની, અને સરકારની નિષ્ક્રિયતા જે સત્તામાં રહ્યા છે એની પણ ઉડીને આંખે વળગે છે. હવે જોઈએ તો આ ભ્રષ્ટાચાર નિરંતર માત્ર રાજકોટમાં દેખાતો આખા પૂરા ગુજરાતમાં દેખાઈ રહ્યો છે. આના સુરતમાં કલેક્ટર મોટા કૌભાંડમાં પકડાના અને એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા. હમણાં ન્યૂઝ એ પણ આવે છે કે એમણે મોટા રાજકારણીનું નામ આપવાની ખુલ્લી ધમકી આપી છે. એટલે હવે કદાચ એમને સસ્પેન્શન રદ કરવાની પાછી વ્યવસ્થા થશે એવું લાગે છે. આના પહેલા એક ડેપ્યુટી કલેક્ટર, રિટાયર્ડ કલેક્ટર લાગા સાહેબ, એ પણ જમીન કૌભાંડમાં છે, અત્યારે જેલમાં ઘણા સમયથી છે. અને એનાથી વિશેષ જોઈએ તો એક આખી સરકાર, એક આખી મિનિસ્ટ્રીને ચોક્કસ કારણથી બદલાવવામાં આવી રાતોરાત, જેની પાછળ મોટો ભ્રષ્ટાચાર હતો. એટલે એ જોઈએ તો આપણે અધિકારીઓને આ ભ્રષ્ટાચારનો ડર હોય છે, કેમ કે જાણે ઉપરથી એની ભાગીદારી હોય એવું દેખાઈ રહ્યું છે. અને ભાજપને પણ જાણે એક બાજુ ભય, ભૂખ ને ભ્રષ્ટાચાર મિટાવવાની વાત હતી, પણ એનાથી બિલકુલ ઉલટું થઈ ગયું છે. અરે પણ સવાલ તો પ્રદ્યુમનસિંહ અહીંયા એવો છે કે તમને તો પગાર આપીને રાખ્યા છે ને તમને